ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીં અલગ અલગ મકાનોમાં રહેતી માતા અને પુત્રી પર પુત્રીના જ સસરાએ ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો, બંનેનું મોત કર્યું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીં અલગ અલગ મકાનોમાં રહેતી માતા અને પુત્રી પર પુત્રીના સસરાએ ચપ્પુએ વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ થવાના પગલે માતા અને પુત્રી બંનેના કરુણ મોત થયા છે। મોતાની પુત્રવધુ અને વેવાણ પર હુમલો કર્યા બાદ સસરાએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા તે પણ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે અને હાલ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ ઘાતકી હુમલાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે, ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાળાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે, જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે। બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન। અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે। હાલ બીજી તપાસ ચાલુ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।